चैलेंज करके कहता हूं, आप अमित शाह के साथ मेरी मीटिंग करा दो 1 to 1 5 आदमियों के साथ। अमित शाह क्या बोलता सुन लेना। बोलेंगे इस विषय पे बात मत करो, हम नहीं सुनना चाहते ना, आपके वोट चाहिए हमें। तो आ પણ વાત છે સાધુ સંતો જે વિરોધ કરે છે એ પણ એમાં આપણે જોઈ શકીએ છીએ। આ આશ્રમ છે એ એમાં સ્પષ્ટપણે સ્ટેડિયમની બરાબર નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે વિશ્વનું સૌથી મોટું એના પાછળના ભાગમાં બરાબર ગ્રીન કલરથી પાછળ જે એરો બતાવ્યો છે ત્યાં આ આસારામનો આશ્રમ છે। સાબરમતી નદીના બરાબર કાંઠે એ આશ્રમ છે, આ જોઈ શકાય છે। આ આશ્રમની જે જગ્યા છે સંત સાતી આશ્રમ પણ છે ત્યાં, અને બીજા પણ આ બધા આશ્રમો પણ છે। તો આ બધા જે આશ્રમો જે છે એ 3 આશ્રમ અહીંયા તૂટવાના છે। તો આ મૂળ વાત છે। અને મોટેરાની ખેતીલાયક જમીન પર થયેલા બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી હતી એક સમયે, બોલો, ઇમ્પેક્ટ ફી લઈને, અને તાત્કાલિક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શંકાના દાયરામાં પણ આવી ગયા હતા। તો આ મૂળ વાત છે, અને વાત એટલા માટે આજે કરવી પડે છે કે હવે એમાં બધી જ તૈયારીઓ થઈ ગઈ છે આશ્રમને તોડી પાડવા માટેની, અને એટલા માટે આ બધી જ બાબતો હવે સરકાર સામે આવી રહી છે। અને એમાં ઘણી બધી બાબતો